શું તમે જાણો છો કે વર્ષમાં એક એવો દિવસ આવે છે જ્યારે કરવામાં આવેલી એક નાની શરૂઆત પણ તમારા જીવનની દિશા બદલી શકે છે? હા મિત્રો, વસંત પંચમી. લોકો તેને ફક્ત એક તહેવાર સમજે છે, પણ આજે તમે જે સાંભળશો તે પછી તમે ક્યારેય વસંત પંચમીને એક સામાન્ય દિવસ નહીં માનો. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વસંત પંચમીની. એક એવો પવિત્ર દિવસ જે જ્ઞાન, સર્જન શક્તિ અને નવી શરૂઆતનું પ્રતીક છે. પરંતુ શું તમને ખબર છે કે આ દિવસે કરેલી કેટલીક ભૂલો તમારી પ્રગતિને રોકી પણ શકે છે? આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો, કારણ કે છેલ્લે હું તમને કહીશ એક એવી વાત કે જે બહુ ઓછા લોકો જાણે છે. વસંત પંચમી એટલે શિયાળાનો અંત અને વસંત ઋતુની શરૂઆત. ખેતરોમાં પીળા ફૂલ ખીલે છે, પ્રકૃતિ ખુશીથી ઝૂમી ઉઠે છે. એમ માનવામાં આવે છે કે આ દિવસે માં સરસ્વતી એ પૃથ્વી પર અવતરે છે. પણ અહીંથી જ એક રહસ્યની શરૂઆત થાય છે. શાસ્ત્રો કહે છે જ્ઞાન ત્યારે જ મળે જ્યારે મન નિર્મલ હોય. એટલા માટે વસંત પંચમીના દિવસે બાળકોને પ્રથમવાર લખતા શીખવાડવામાં આવે છે. નવી વિદ્યા શીખવાની શરૂઆત કરવામાં આવે છે. કલાકાર પોતાના જે કોઈ પણ વાજિંત્રો સાધનો છે એમની પૂજા કરે છે. પણ પ્રશ્ન એ છે, શું ફક્ત પૂજા કરવાથી જ્ઞાન મળે? અહીંથી વાત ઘણી ઊંડાણપૂર્વક જાય છે. વસંત પંચમી આપણને એક સંદેશ આપે છે, જૂનાને છોડો અને નવું સ્વીકારો. જો તમારા જીવનમાં ડર છે, સંશય છે, આત્મવિશ્વાસની કમી છે, તો આ દિવસ એ બધું જ છોડવાની તક છે. પણ એક શરત છે. ઘણા લોકો અજાણતા આ દિવસે એવી ભૂલ કરે છે જે તમને જ્ઞાનના માર્ગને અવરોધે છે. આળસ, નકારાત્મક વિચાર અને ખોટી શરૂઆત, આ ત્રણેયમાંથી એક પણ તમારા જીવનમાં છે તો વસંત પંચમીનો સાચો લાભ તમને ક્યારેય મળતો નથી. સાચી શરૂઆત માત્ર પૂજાથી નહીં, એક નિર્ણયથી થાય છે. નક્કી કરો તમે શું શીખવા માંગો છો. કોઈ આદત છોડવા માંગો છો, કઈ નવી શરૂઆત કરવી છે, તો આજે જ વસંત પંચમીના દિવસે આ નિર્ણય લો. વસંત પંચમી એ ફક્ત પીળા કપડાં પહેરવાનો દિવસ નથી. આ દિવસ છે જ્યારે તમારું મન નવા બીજને વાવવા માટે તૈયાર હોય. જો તમે આજે એક સારું બીજ વાવશો તો આવતીકાલે એ મોટું વટવૃક્ષ બનીને રહેશે. જો તમને આજનો વિડીયો થોડો પણ સ્પર્શી ગયો હોય તો લાઈક કરો, શેર કરો એ વ્યક્તિ સાથે જે નવી શરૂઆત કરવા માંગે છે. ચેનલને આવા જ પ્રેરણાદાયક વિચારો માટે સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં લખો કે હું આ નવી શરૂઆત કરવા માટે તૈયાર છું. તમારી એક કોમેન્ટ કોઈના જીવનમાં બદલાવ લાવી શકે છે. સર્વેને વસંત પંચમીની શુભકામનાઓ સહ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.